હેલો ફ્રેન્ડ્સ, શિયાળો હવે જવાની તૈયારીમાં છે તો મેં દીદીને કહ્યું કે દીદી લાસ્ટ વાર અડદિયા પાક બનાવીએ. તો દીદીએ કહ્યું કે ઓકે ચાલ બનાવીએ. તો આજે અડદિયા પાક આપણે ચૂલા પર બનાવીશું. તો અડદિયા પાક બનાવવા માટે આપણે એક કડાઈ લઈ લેશું અને તેમાં ઘી મેલ્ટ થવા માટે રાખી દઈશું. ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે તેમાં અડદનો લોટ એડ કરી અને તેને સરસ મિક્સ કરી લઈશું અને તેને ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર હલકો બ્રાઉન ના આવી જાય. તો જો આપણા લોટનો કલર સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં માવો એડ કરી દઈશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તો માવો પણ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે કડાઈને નીચે ઉતારી લઈશું અને ચાસણી તૈયાર કરી લઈશું. તો ચાસણી બનાવવા માટે આપણે અહીંયા ખાંડ લઈ લઈશું અને ખાંડ ડૂબે એટલું તેમાં પાણી એડ કરી દઈશું અને હવે 2 તારવાળી ચાસણી તૈયાર કરી આ તૈયાર થયેલી ચાસણીને આપણે શેકેલા લોટમાં મિક્સ કરી દઈશું અને તેમાં અડદિયાનો મસાલો, શેકેલું ગુંદ અને બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી બધું સરસ મિક્સ કરી લઈશું. તો હવે તૈયાર છે આપણો મોઢામાં નાખતા જ ઓગળી જાય એવો અડદિયા પાક.